બેંગ્લોરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા ચાલી રહી છે, જેમાં બાંગ્લાદેશને લઈ એક પ્રસ્તાવ પસાર કરાયો, જેમાં સંગઠને બાંગ્લાદેશી હિન્દુ સમુદાય સાથે એકતા દર્શાવવાનું કહ્યું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારમાં સંયુક્ત રાષ્ટ્રએ હસ્તક્ષેપ કરવો જોઈએ તેમ પણ કહેવાયું. અમેરિકા વધુ 295 ભારતીય લોકોને ડિપોર્ટ કરે તેવી શક્યતા છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ કસ્ટડીમાંથી વધુ 295 ભારતીય ઇમિગ્રન્ટ્સને ટૂંક સમયમાં ભારત ડિપોર્ટ કરવામાં આવી શકે છે. ભારત સરકારે અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા જારી કરી. સરકારે કહ્યું છે કે વિદ્યાર્થીઓએ અમેરિકન કાયદાઓનું પાલન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમેરિકાએ હમાસનું સમર્થન કરતા ભારતીય વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભર્યા હતા. મણિપુરમાં હિંસા સંબંધિત અભ્યાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના 6 ન્યાયાધીશોનું પ્રતિનિધિમંડળ મણિપુર પહોંચ્યું હતું. આ મુલાકાત હિંસાગ્રસ્ત રાજ્યમાં રાહત શિબિરોની મુલાકાત લેવા અને ત્યાં રહેતા લોકોની કાનૂની અને માનવતાવાદી સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશના આર્મી ચીફે પોતાના સૈનિકોને ઢાકામાં ભેગા થવાનો આદેશ આપ્યો છે. આ આદેશ શા માટે આપવામાં આવ્યો છે તે સ્પષ્ટ નથી થયું, પરંતુ જો આપણે છેલ્લા કેટલાક અઠવાડિયાની ઘટનાઓ પર નજર કરીએ તો આ આદેશ કોઈ મોટી ઘટનાનો સંકેત હોઈ શકે છે. તાજેતરમાં જ 9 મહિના આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ISS રહીને પૃથ્વી પર પરત ફરેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવરટાઈમનું વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જરૂર પડશે તો હું મારા ખિસ્સામાંથી તેમને પૈસા આપીશ. રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ એપ્રિલ મહિનામાં થાય તેવી શક્યતા છે. હાલમાં મંત્રીઓની કુલ સંખ્યા 17 છે, જે વધીને 27 સુધી થઈ શકે છે. કેટલાક મંત્રીઓને પડતા મુકાય તેવી પણ શક્યતા છે. 2022માં ભૂપેન્દ્ર પટેલ સરકાર બન્યા બાદ એક પણ વખત ફેરફાર કરાયો નથી. ગુજરાતમાં ગરમીમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળશે. આગામી 5 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. ઘણા જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં ગરમીનો પ્રભાવ વધારે જોવા મળશે. 27 તારીખ બાદ ગરમીમાં થોડી રાહત મળી શકે છે. રાજકોટ જેતપુર વચ્ચે આવેલા ટોલ ટેક્સમાં 25% જેટલો ઘટાડો લાગુ કરાતા સૌરાષ્ટ્રના વાહન ચાલકોને રાતોરાત મોટી રાહત મળી છે. ભરૂડી અને પીઠડિયા ટોલ પ્લાઝાને લઈ વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી. આ અંગે જાહેરનામું બહાર પાડી તાત્કાલિક અસરથી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. મિલકત દસ્તાવેજની નોંધણીને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. મિલકતની ખરીદ વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં થતા નુકસાનને રોકવા હવે ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવામાં આવશે. આ નિયમ 1 એપ્રિલ 2025થી રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગુ પડશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરીક્ષાલક્ષી ભારણ ઘટાડવા માટે આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ 9 થી 12માં કોમ્પ્યુટર વિષયનો અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના સાણંદમાં 23 માર્ચની રાત્રે 8 કલાકે વીરાંજલિ નામે કાર્યક્રમ યોજાશે. યુવાનોમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય તે માટે છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ કાર્યક્રમ યોજાય છે. શહીદ રાજગુરુના વર્તમાન પેઢીના વારસદાર સત્યશીલ રાજગુરુ અને તેમના પત્ની આરતીબેન રાજગુરુ પણ કાર્યક્રમમાં જોડાશે. સુરત સિવિલ હોસ્પિટલમાંથી 21 માર્ચે શુક્રવારના રોજ ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકીની ચોરી થયાની ઘટના બની હતી. સીસીટીવી ફૂટેજના આધારે ઉઠાંતરી કરનારી મહિલાની પોલીસે ધરપકડ કરી લીધી છે. બાળક પરત મળતા પરિવારને રાહત થઈ છે. બિકાનેર પાસે પેચ ડબલિંગની કામગીરીના કારણે અગાઉ ભાવનગરથી હરિદ્વાર અને હરિદ્વારથી ભાવનગર ટ્રેનને મે મહિના માટે રદ કરાઈ હતી, પરંતુ યાત્રિકોની સુવિધા અને ટ્રાફિકને જોતા રેલવે તંત્રએ આ ટ્રેનને યથાવત રાખી અન્ય રૂટ પર ડાયવર્ટ કરી છે. આ ટ્રેન માટે મુસાફરો આજથી ટિકિટ બુકિંગ પણ કરાવી શકશે. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીનું રાષ્ટ્રીય અધિવેશન આગામી 9 એપ્રિલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાવા જઈ રહ્યું છે.
64 વર્ષ બાદ ગુજરાતની ધરતી પર આયોજિત અધિવેશનમાં પાર્ટીના 3000થી વધુ નેતાઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. 8 એપ્રિલે CWCની બેઠક પણ યોજાશે.